નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હમણાં જીએસ એસએસબી વાયરમેનની એક્ઝામ છે અને મિત્રો આવનારા ટૂંક સમયમાં જેટકોની એક્ઝામ, પીજીવીસીએલની એક્ઝામ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલની, તો મિત્રો આ તમામ એક્ઝામમાં ઉપયોગી થાય એવું અહીંયા આપણે કી ઇલેક્ટ્રિકલ કન્સેપ્ટ લઈને આવ્યા છીએ। તો મિત્રો આ તમારે જરૂરથી યાદ રાખો, કારણ કે પરીક્ષામાં પૂછાય તેવી ખૂબ જ શક્યતા છે। તો મિત્રો અહીંયા આપણે વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને ઇલેક્ટ્રિકને લગતા વિડીયો અહીંયા બનાવવામાં આવે છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલું તો 1 HP બરાબર કેટલા થાય છે? તો મિત્રો 1 HP બરાબર મિત્રો 746 વોટ થાય છે। તો મિત્રો આ બધા તમારે અહીંયા યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે પરીક્ષામાં આવા બધા પ્રશ્નો પૂછાય છે અને પૂછાય જ છે। તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો 1 એમ્પિયર્સ બરાબર 240 વોટ અને V બરાબર 240 વોટ થાય છે। પછી 1 KW એટલે કે 1 કિલોવોટ બરાબર 1000 વોટ થાય છે। પછી 1 HP બરાબર 0.746 કિલોવોટ થાય છે। તો મિત્રો અહીંયા 1 HPના બે પ્રશ્નો છે। તો મિત્રો પહેલું કે 1 HP બરાબર 746 વોટ થાય છે અને બીજામાં મિત્રો 1 HP બરાબર 0.746 KW થાય છે। પછી મિત્રો 1 KW બરાબર 1.74 એમ્પિયર્સ એટલે કે એમ્પિયર્સ। પછી બરાબર PF બરાબર 0.8। પછી 1 kVA બરાબર 0.8 KW। પછી 1 એમ્પિયર્સ બરાબર 0.24 KW, તેમાં V બરાબર 240 વોટ થાય છે। પછી 1 KW બરાબર 1.25 kVA। પછી 1 KW બરાબર 1.341 HP થાય છે। પછી 1 એમ્પિયર બરાબર 0.7188 kVA થાય છે, તેમાં વોટ બરાબર 415 વોટ આવે છે। પછી મિત્રો 1 યુનિટ એટલે કે મિત્રો 1 યુનિટ આપણે જે ઘરમાં વાપરીએ છીએ એનર્જી મીટરમાં કે એટલા યુનિટ મળ્યા, તો એ યુનિટ બરાબર 1 kWh થાય છે। પછી મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન છે કે 1 ગીગા ઓમ, તો 1 ગીગા ઓમ બરાબર 1000 મેગા ઓમ થાય છે। મિત્રો આ બધા પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાય જ છે। તો મિત્રો અગાઉ પણ પૂછાયેલા છે પ્રશ્નો, તો તમારે યાદ રાખવા જરૂરી છે। પછી મિત્રો 1 KW બરાબર 1000 વોટ્સ થાય છે। પછી 1 kWh બરાબર 1000 WH થાય છે। પછી 1 વોટ બરાબર 0.001 kVA થાય છે। પછી 1 કિલો ઓમ બરાબર 1000 ઓમ થાય છે। પછી 1 એમ બરાબર 1000 કિલો ઓમ થાય છે। પછી 1 એમ બરાબર અહીંયા 1 લાખ ઓમ થાય છે। પછી અહીંયા 1 ઓમ બરાબર 0.00001 મેગા ઓમ થાય છે। પછી 1 ઓમ બરાબર 0.001 કિલો ઓમ થાય છે। પછી 1 kVA બરાબર 1.391 એમ્પિયર્સ થાય છે। પછી અહીંયા 1 TON બરાબર 3.517 KW થાય છે। પછી 1 kVA બરાબર 1000 વોલ્ટ એમ્પિયર થાય છે। તો મિત્રો આ જો તમને માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક જરૂર કરજો।